નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું જ છે ને એવી આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી એવું ગાલા અસાઇનમેન્ટ બુક, જેના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે. મિત્રો, હું બળવંત કાતરિયા, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 6 એનો ભાગ 1, સેક્શન F નો ભાગ 1. પહેલા 3 દાખલા આજે આપણે શીખવાના છે. એ પહેલા મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇસ 300, ઓનલાઈન માત્ર 290 રૂપિયામાં ઘર બેઠા કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ આપ્યા વગર પરચેઝ કરી શકાય. આ પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. મિત્રો, અહીંયા સ્માર્ટ ડીજી બુક નામની એક નવનીત પબ્લિકેશન એપ્લિકેશન લોન્ચ કરેલી છે, જેમાં તમે પીડીએફ સ્વરૂપે આ બુક જોઈ શકો છો. મિત્રો, સાથે સાથે આ બુક કઈ રીતે આપણે ડાઉનલોડ કરવી એના માટે એક કોડ આપેલો છે. આ કોડ મોબાઈલમાં સ્કેન કરીશું, મોબાઈલમાં એપ્લિકેશન ખોલે, ઇન્સ્ટોલ કરો, બેઝિક ડિટેલ એન્ટર કરો, એક કોડ માંગશે. આ કોડ અહીંયા આપેલો છે. આ કોડ એન્ટર કરવાથી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે આને તમે ઓનલાઈન જોઈ શકો છો, સાથે એની આન્સર કી પણ પ્રાપ્ત થશે. મિત્રો, એ બાદ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે, જે આપ ઓનલાઈન પરચેઝ કરી શકો, અને આપની પરચેઝની કિંમત 300 થી વધુ રકમ હોય તો ફ્લેટ 15% અને એનો ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ છે NAV15. 500 થી વધુની ખરીદી પર ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ અને એનો કોડ છે NAV20. મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે પછી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય, કોઈ પણ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી મેળવવા અહીંયા નંબર આપેલો છે, આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો. તો મિત્રો, શરૂ કરીએ. વિભાગ F, માગ્યા મુજબ ઉત્તર, દરેકના 5 ગુણ, 6 માંથી આપણે 4 લખવાના છે. એનો પહેલો પ્રશ્ન આપણે લઈએ. એકમ આવ્યો છે મિત્રો, એકમ. પણ કેટલા કિલો, કેટલા લીટર, મીટર, ડઝન, કેટલા નથી કાંઈ માહિતી. જો અહીંયા ડઝન લખું, ડઝન, ડઝન, કાંઈ નથી કરવાનું. કિલો, કિલો, કાંઈ નહીં. કિલો, કિલો, કાંઈ નહીં. લીટર, લીટર, કોઈ પણ પ્રકારનો એકમમાં ચેન્જ કરવાનો નથી. એટલે આ દાખલો બની જશે સાદો દાખલો. તો અહીંયા 2022 અને 2020 આડાઅવળું આપેલું છે. 22માં 1 લગાડવાનો, 20માં 0 લગાડવાનો. આને કહેવાય પ્રાઇઝ, એટલે કે P1, આને કહેવાય Q1, આને કહેવાય P0 અને આને કહેવાય Q0. રેડી? ચાલો મિત્રો, કોષ્ટક બનાવીએ, ચેક કરી લઈએ. 40 P1, આ Q1, P0 ને Q0. 40 ને P1 ગણાય. ઓકે, અહીંયા આપણે ભૂલ કરેલી છે, તો અહીંયા નવા સંકેત આપી દઈએ. અહીંયા P1, Q1, P0 અને Q0. કોષ્ટક આપણું જે છે એમાં તમને છેતરવા માટે, જો કે અહીંયા આપણે જે ટાઈપિંગ કરેલું છે એ મિત્રો છેતરાઈ ગયા છે. એ છેતરવા માટે પહેલા તમને મોટું વર્ષ આપી દીધું ને પછી નાનું આપ્યું. તો આપણે છેતરાવાનું નથી. જેમ અહીંયા આપણે P1 અને Q1, P0 અને Q0 લખી નાખ્યું છે. તો મિત્રો, આપણે પહેલા કોષ્ટકમાં કયા કયા સૂચકાંક શોધવાના છે જુઓ. લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે. તો મિત્રો, કોષ્ટક બનાવી દીધું ને, એમાં પહેલા આપણે કેલ્ક્યુલેટર તૈયાર રાખીએ. પહેલું ખાનું છે P1 Q0. તો મિત્રો, આ P1 છે, આ Q0 છે, અને હમણાં ધ્યાનમાં નથી લેવાનું, બરાબર. આ P1 ને Q0. ચાલો, 40 એકા 40, પછી 44 ગુણ્યા 12 કરો, 528, 50 દુ 100, 36 દુ 72. ચાલો, 40, 528, 100 અને 72, 740 ટોટલ થાય. ફરીથી ચેક કરી લેશું. 40, 528, 100 અને 72. ઓકે, ચાલો, હવે બીજું ખાનું કયું છે મિત્રો? તો બીજું ખાનું છે P0 Q0. આ P0 અને Q0 આ બેનો ગુણાકાર 39 ગુણ્યા 1 એટલે 39, 40 ગુણ્યા 12, 12 ચોક 48 એટલે 480, 45 દુ 90, 30 દુ 60, ટોટલ કરીએ
39, 480, 90 અને 60. 669 P1 Q1. આ P1 અને આ Q1 આ બેનો ગુણાકાર 15 ચોક 60 એટલે 600. 44 દશા 440. 15 પંચા 75. 1.5 ગુણ્યા 50 એટલે 75. 36 ગુણ્યા 1.5 54. ટોટલ કરી નાખીએ મિત્રો. 675 ને 54. 11, 69. ચાલો હવે ખાનું P0 Q1. P0 Q1 આ બે નો ગુણાકાર એટલે અહીંયા 39 ગુણ્યા 1.5. 39 ગુણ્યા 1.5 58.5. ચાલો 40, 10, 400. 45 ગુણ્યા 1.5 67.5. 15 તેરી 45 એટલે 1.5 ગુણ્યા 30 થઈ ગયો. ચાલો 58.5. 467.5 અને 45 571. ફરીથી એકવાર ચેક કરી લઈએ. 58.5 58.5 467.5 અને 45. ઓકે ચાલો મિત્રો કોષ્ટક તૈયાર થઈ જાય એટલે પહેલું સૂચકાંક કયો? લાસ્ટ પેયરનો. તો મિત્રો લાસ્ટ પેયરનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર કે સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. 740 669. 740 ભાગ્યા 669 ગુણ્યા 100 કરો. 740 ભાગ્યા 669 ગુણ્યા 100 110.61. તો સૂચકાંક આવે છે મિત્રો 110.61. અર્થઘટન કરી દેવાનું છે મિત્રો. શું આવે? આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 10.61% વધારો થયો. ચાલો બીજો સૂચકાંક આવે પાસેનો. તો મિત્રો પાસેનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર કે સૂચકાંક બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ બેનો ગુણાકાર કરશું. 11, 69 ભાગ્યા 571 ગુણ્યા 100 કરીએ તો સૂચકાંક આવશે 204.73. ચાલો P1 Q1 અને P0 Q0. P0 Q1 એટલે આ P0 અને આ Q1. ઓકે ચાલો રેડી છે. ડાયરેક્ટ સડનલી એટલો બધો વધારો થયો ફુગાવા કોવિડની જેમ સીધો 110 થી 204 આવ્યો એટલે ચેક કર્યું. ચાલો આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 104.75% વધારો થયો. ત્રીજો સૂચકાંક મિત્રો ફિશરનો સૂચકાંક આપણે શોધવાનો છે. ચાલો
ત્રીજા સૂચકાંકનું નામ છે ફિશર. ફિશરનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. મિત્રો IL કેટલો હશે? 110.61 ગુણ્યા IP કેટલો? 204.75. આ બેનો ગુણાકાર કરશું. આપણા જ કેલ્ક્યુલેટરમાં વહી આવે 110.61 ગુણ્યા 204.75 22,647.40. એનું વર્ગમૂળ કાઢશું 150.49. તો હવે આપણે અર્થઘટન એવું થશે, આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 50.49% વધારો થયો. અહીંયા દાખલો પૂરો મિત્રો. આગળનો દાખલો 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ IMP બેચની વ્યવસ્થા કરેલી છે. આ બેચના ઘણા બધા બેનિફિટ છે. પ્રકરણ પ્રમાણે IMP પ્રશ્નો, લાઈવ લેક્ચર તથા રેકોર્ડ લેક્ચર આવશે. આકર્ષક પ્રેઝન્ટેશન, સુપર PDF ક્વોલિટી આવશે. ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન અને સાથે વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો મળશે. અને જૂના વર્ષના દરેક પેપરના સોલ્યુશન પ્રાપ્ત થશે. મિત્રો આ પ્રકારના કોર્સની કોઈ પણ પ્રકારની ડિટેલ લેવી હોય, અહીંયા નંબર આપેલો છે. આ નંબર પર સંપર્ક કરીને આપ ડિટેલ મેળવી શકો છો. આગળ વધીએ. 12માં મેળવેલા ગુણની ટકાવારી x અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં મેળવેલા ગુણની ટકાવારી y માહિતી આપેલી છે. n આપેલો છે 10. અહીંયા સીધી રકમ આપી છે. જો x બાર બાદ કર્યો હોય ને તો જવાબ 0 આવે. અહીંયા જવાબ 0 નથી આવતો. એટલે એનો અર્થ એવો થાય, અહીંયા લખવાનું કે અહીં સિગ્મા x માઇનસ 65 બરાબર 0 નથી. એટલે એનો અર્થ એવો છે કે આ જે x બાર છે ને એ x બાર, આ જે 65 છે ને એ x બાર નથી. આપણા નિયમ પ્રમાણે એવું હોવું જોઈએ કે સિગ્મા x માઇનસ x બાર કર્યો હોય એનો જવાબ 0 આવવો જોઈએ. અહીંયા જવાબ 0 આવતો નથી. એટલે આ લોકોએ શું કર્યું હોય તો કે એને u ધાર્યો હોય કે u બરાબર x માઇનસ 65 લીધા હશે અને v બરાબર y માઇનસ 60 લીધા હશે. એટલે જ્યાં x માઇનસ 65 દેખાય ત્યાં u મૂકીશું અને y માઇનસ 60 દેખાય ત્યાં v મૂકીશું. જો x બાર વાળી રીત હોય તો આનો જવાબ એ 0 આવે અને આનો જવાબ એ 0 આવે. આપણો નિયમ એવો છે કે x માંથી x બાર બાદ કરો તો જવાબ 0 આવવો જોઈએ અને y માંથી y બાર બાદ કરો ને તોય આ બે શરતોનું પાલન થાય તો જ x બાર વાળી રીત કહેવાય. એકમાં 0 આવ્યો ને એકમાં નો આવ્યો તોય uv વાળી રીત કહેવાય ને બંનેમાં નો આવે તોય uv વાળી રીત. એટલે મિત્રો હવે આ જે પદ બન્યું ને કે આ જે પદ છે ને એને u કહેવાય કે u બરાબર x માઇનસ 65 લેવાના અને v બરાબર y માઇનસ 60 લેવાના. એટલે આ સિગ્મા u, સિગ્મા v, આ u નો વર્ગ, આ v નો વર્ગ અને uv સહસંબંધાંકની કિંમત શોધવાની છે. કઈ રીતે જુઓ, અહીંયા રકમ લખેલી છે. આ તમારું શું ગણાશે તો કે આ ગણાશે સિગ્મા u, આને ગણાશે સિગ્મા v, સિગ્મા u સ્ક્વેર, સિગ્મા v સ્ક્વેર અને આને કહેવાય સિગ્મા uv. મિત્રો હેડિંગ આપી દેવાનું, કોષ્ટક કે કાંઈ ગણતરી નથી, સીધી કિંમત. સૂત્ર આવશે n સિગ્મા uv સિગ્મા u સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. n કેટલો આપેલો છે ઉપર લખેલો છે, n છે 10, સિગ્મા uv 141. ચાલો n કેટલો છે, n છે 10, સિગ્મા uv છે 141 માઇનસ સિગ્મા u -2 અને v 2 ચેક કરી લઈએ.
ઓકે, -2 અને 2 જ આપેલા છે. ચાલો સિગ્મા યુ -2 અને સિગ્મા વી 2 છેદમાં વર્ગમૂળમાં n10. યુ નો વર્ગ કેટલો? 176 માઇનસ સિગ્મા યુ કેટલો હશે? ઓકે, સિગ્મા યુ -2, આ -2 નો વર્ગ કરીશું બીજા વર્ગમૂળમાં n10. વી નો વર્ગ કેટલો છે? 140 માઇનસ સિગ્મા વી કેટલો? 2 નો વર્ગ. ચાલો 141 ગુણ્યા 10 એટલે 14 10 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 2 દુ તો કે 4 છેદમાં અહીંયા 1760 માઇનસ અને -2 નો વર્ગ થઈ જશે +4 બરાબર. આગળના માઇનસ એમના એમ. એવી જ રીતે અહીંયા થશે 1400 અને એમાંથી કેટલા બાદ કરવાના? 4. 14 10 +4 એટલે 14 છેદમાં 1760 માંથી બાદ કરો તો 1756 અને બીજા વર્ગમૂળમાં 1396 થશે. ચાલો 14 ભાગ્યા વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર કરીશું. 1756 ગુણ્યા 1396 કરીએ 245 1376 245 1376 ઉપરના 14 એમના એમ રહેશે. આનું વર્ગમૂળ કરો 1565.69. હવે ભાગાકાર કરીશું 14 ભાગ્યા 1565.69 0.90. તો મિત્રો આર ની જે કિંમત આવે છે એ કેટલી આવે છે? તો કે 0.90. અહીંયા દાખલો પૂરો થાય છે. એકદમ ટૂંકો દાખલો. 3 માર્ક્સમાં પણ આવી શકે અને 5 માર્ક્સમાં પણ આવી શકે. નિયમ ખાલી એટલો, આ બેનું ટોટલ 0 થાય તો x બાર વાળી રીત, એકનું થયું ને એકનું ન થયું તો યુવી વાળી રીત, બંનેનું ન થાય તો પણ યુવી વાળી રીત. અહીંયા બંનેના ટોટલ 0 નતા થયા એટલે આ કઈ રીતે દાખલો ગણેલો છે? યુવી વાળી રીતે. ચાલો મિત્રો આગળ વધીએ. ABCD આપેલી છે. આના ઉપરથી એક કોષ્ટક બનાવવાનું, કારણ કે નૃત્યકાર કેટલા છે? 5. ABCD E અને F 6 છે. તો આમાં કેમ કોષ્ટક બને? જો પહેલું નૃત્યકારનું આવે, એમાં લખવાનું ABCD E અને F. પછી પહેલો ક્રમ આપશે એને RX કહેવાય, બીજું આપે એને RY કહેવાય. ચાલો હવે અહીંયા જુઓ, એને કેટલામો નંબર આપ્યો હતો? કે 3. અહીંયા 3 લખો. બી ને કેટલામો આપ્યો હતો? કે 1. અહીંયા 1 લખો. આવી રીતે પહેલા કોષ્ટક સેટ કરવાનું. સી ને 4, ડી ને 5, ઈ ને તો કે 6, એફ ને તો કે 2. હાલો RX મળી ગયો. હવે એવી સેમ ગણતરી કરીને શું લાવવાનું થાય? તો કે RY લાવવાનું થાય. તો એમાં જુઓ, એ ને કેટલો નંબર? તો કે 2, બી ને 4, સી ને તો કે 3, ડી તો કે 6, ઈ કોણ? તો કે 5, એફ ને તો કે 1. ચાલો RX RY મળી ગયું. પછી જે રીતે દાખલો, મતલબમાં આ જે ઉલટી રીતનું કોષ્ટક છે ને, એને આપણે પહેલા સીધી રીતે કરવાનું. આ દાખલો પરીક્ષા માટે મોસ્ટ IMP એકદમ ટૂંકો દાખલો. અહીંયાથી આવું કોષ્ટક બનાવી નાખ્યું ને એટલે સાદો દાખલો. જો આ કોષ્ટક બન્યું. ડી નું ખાનું બનાવવાનું છે. પછી D². ચાલો 3 માંથી 2 જાય તો 1 આવશે. અહીંયા -3 આવશે. અહીંયા 1 આવશે. અહીંયા -1 આવે. અહીંયા 1, અહીંયા -2. 3 ને 2 5 ને 1 6. કેમ આમ છું? 2 માંથી 4 જાય તો -2. 6 5 1. 5 6 -4 માંથી 3 જાય તો 1. 1 માંથી 4 જાય તો -3 અને 3 માંથી 2 જાય તો 1. 1 2 3. ક્યાં ભૂલ પડે છે? જવા દેવું, કોષ્ટક જોવું પડશે. 3 1 4 5 6 2. 3 1 4 5 6 2. ઓકે. 2 4 3 6 5 1. 2 4 3 6 5 1. ઓકે, અહીંયા ભૂલ છે. આ 4 ની જગ્યાએ અહીંયા 1 આવશે.
ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો, ચેક કરી લેશું આપણે. ચાલો હવે એની ગણતરી કરીએ. 2 માંથી 1 જાય તો કે 1. હવે જુઓ 3 ને 1 4, 1 2 3 4, 4 4 0 થઈ ગયું. હવે આનો આપણે સ્ક્વેર કરીશું. 1 નો વર્ગ 1, 3 નો 9, 1 નો 1, 1 નો 1, 1 નો 1 ને 1 નો 1 જ. 9 ને 1 10, 11 12 13 14, ટોટલ આવે છે 14. 9 ને 1 10, 11 12 13 14, બરાબર. ચાલો ક્રમાંક સહસંબંધાંકનું સૂત્ર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર -1. 1 એમનો એમ 6 એમનો એમ. સિગ્મા ડી સ્ક્વેર આવ્યો 14. n કેટલો હશે? 1 2 3 4 5 6. 6 નો વર્ગ 36. 36 માંથી 1 બાદ કરશું. ચાલો 6 ગુણ્યા 14, 6 ગુણ્યા 35, 6 6 ઉડી જાય. 1 માઇનસ, ચાલો 14 ભાગ્યા 35 કરીએ, બરાબર 0.4. બાદ કરીશું 0.6. તો મિત્રો બંને ક્રમાંકો, બંને ચલો, બંને ગુરુ જે છે, આ ગુરુના મૂલ્યાંકન વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક r બરાબર કેટલા આવશે? તો કે 0.6. તો અહીંયા 3 દાખલા પૂરા કર્યા છે. બીજા 3 દાખલા નેક્સ્ટ લેક્ચરમાં આવી જશે. 1-2 દિવસમાં જ આ લેક્ચર પ્રાપ્ત થશે મિત્રો. અને આંકડાશાસ્ત્ર વિષયની કોઈ પણ અપડેટ મેળવવા માટે આજે જ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. અને આ કોર્સને લગતી માહિતી મેળવવા માટે આ નંબર આપેલો છે. આ નંબર પર આપ સંપર્ક કરીને માહિતી મેળવી શકો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો મિત્રો. નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. દરેક વિષયના બધા જ પેપર સોલ્યુશન હવે તમારા અહીંયા પૂરા થઈ ગયા છે. બધા જ પેપર સોલ્યુશન કાલ અસાઇનમેન્ટમાં તમને પ્રાપ્ત થશે. મિત્રો સાથે શેર કરો અને આવી જ રીતે અમારી સાથે જોડાતા રહો. આપ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.